સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢની અંદર દર વર્ષે ભવનાથની અંદર એક મહાશિવરાત્રિના મેળાનું આયોજન થાય છે। ત્યારે આવનારા ફેબ્રુઆરીમાં એ મહાશિવરાત્રિનો મેળો આવી રહ્યો છે, તેને લઈને હવે તેમની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જૂનાગઢ ભવનાથ શિવરાત્રિ મેળાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ગાંધીનગરમાં યોજવામાં આવી એક અતિ મહત્વની બેઠકની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે। તો સાથે સાથે સાધુ સંતો અને પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં હાજર રહ્યા છે। જૂનાગઢ વહીવટી તંત્રના અધિકારીઓ પણ તે બેઠકમાં રહ્યા ઉપસ્થિત। શિવરાત્રિ મેળાના સુદૃઢ આયોજન સંદર્ભે આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનારી ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રિનો મેળો જે જૂનાગઢના ભવનાથની અંદર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેને લઈને હવે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આ ભવનાથના મેળાની અંદર આવતા હોય છે, તેને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, સમસ્યા ના પડે, તેને લઈને હવે તૈયારીઓ ગાંધીનગરની અંદર એક બેઠક મળી અને બેઠકની અંદર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। કૃણાલ, ગઈકાલે ગાંધીનગરની અંદર સાધુ સંતો અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની એક બેઠક મળી અને બેઠકની અંદર ભવનાથ શિવરાત્રિ મેળાને લઈને ચર્ચાઓ થઈ છે। શું ચર્ચાઓ થઈ અને શું નિર્ણયો લેવાયા હશે? બિલકુલ, વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર એ ગરવા ગિરનારની ગોદમાં એ ભવનાથની તળેટીની અંદર એ જે શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવે છે, આ માત્ર એક તહેવાર નથી પણ આ એ શ્રદ્ધા અને સાથે જ સાધુ સંતો અને લાખો એ ભક્તો માટે એક આસ્થાનું પ્રતીક છે। આ મેળાની અંદર અનેક દેશ વિદેશમાંથી લોકો એ મેળાની અંદર આવતા હોય છે અને તેને જ લઈ એ તૈયારીના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતાની અંદર એ બેઠક મળી હતી। આ બેઠકમાં એ સાધુ સંતો સહિત એ જૂનાગઢના વહીવટીતંત્ર, ધારાસભ્યો, મંત્રીઓ સહિતના જે લોકો હતા તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આ જે કાર્યક્રમ છે, કાર્યક્રમના ભાગરૂપે એ પૂર્વ તૈયારીઓ અત્યારથી કરી દેવામાં આવી છે અને સરકાર પણ અત્યારે આ જે કાર્યવાહી છે, આ જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમના પહેલાં એક રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે। આમ તો હજારો વર્ષ પહેલાં એટલે કે સોલંકી યુગથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે એવી માન્યતા પણ છે કે આ મેળાના દિવસે એક લોકોની અંદર એક નવી ઉર્જાનો પ્રારંભ થાય છે અને સાથે સાથે નાગા બાવાઓની એક રવેડી પણ નીકળે છે અને સાધુ સંતો માટે આ એક માત્ર મેળો નથી પણ તેના માટે એક તહેવાર છે અને સાથે જ ભગવાન શિવ ભોળાનાથની આરાધનાનો આ દિવસ હોય છે। એના પાવન દિવસે એક મોટી સંખ્યાની અંદર એ રવેડી નીકળે છે। જૂનાગઢની અંદર ભાવિ ભક્તોનું એક ઘોડાપૂળ પણ ઉમટી પડે છે અને તેના જ ભાગરૂપે જૂનાગઢના અંદર તંત્ર દ્વારા થોડા દિવસો પહેલાં એક ડિમોલેશન પણ કરવામાં આવ્યું। જે નળતરૂપ જગ્યાઓ હતી તેમને ખાલી કરાવી અને રસ્તાઓએ ખુલ્લા કરી દેવામાં આવ્યા અને જે રીતના શિવરાત્રિના મેળાનું આયોજન થાય છે તેમાં અનેક સાધુ સંતો દ્વારા એક અલગ માંગ મૂકવામાં આવતી હોય છે, તેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે। તૈયારીના ભાગરૂપે એક ગાંધીનગરની અંદર બેઠક યોજાઈ હતી, તેમાં જૂનાગઢના વહીવટીતંત્રના અધિકારીઓ, નેતાઓ અને સાથે જ એ સાધુ સંતો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા મહિનાની અંદર જ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે શિવરાત્રિના મેળાનું આયોજન છે તેના 2 મહિના પહેલાં અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જે પણ કાંઈ સાધુ સંતો દ્વારા અને ત્યાંના અધિકારીઓ દ્વારા એ માહિતી એ સરકાર સુધી પહોંચાડવામાં આવી, તેને લઈ સરકાર પણ અત્યારે કટિબદ્ધ છે કે આની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ના મળે અને સાથે જ આ જે શિવરાત્રિના મેળાનું આયોજન છે એ શાંતિપૂર્ણ માહોલમાં કઈ રીતના પૂર્ણ થાય અને જે રીતના લાખો ભક્તો એ આ મેળાની અંદર આવતા હોય છે શ્રદ્ધા અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે, તો ત્યાં પણ કોઈ એવી અડચણ ના ઊભી રહે, ટ્રાફિકની સમસ્યાઓ ન થાય અને જે રીતના એ ગીચતાવાળો વિસ્તાર છે તેને અત્યારે તાત્કાલિકપણે ખાલી પણ કરી દેવાની સૂચનાઓ સરકાર દ્વારા આપી દેવામાં આવી છે અને આગામી દિવસોની અંદર આવી અનેક બેઠકો યોજાશે અને આ બેઠકો બાદ જ્યારે શિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવશે તેને કઈ રીતના શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરી શકાય તેની સીધી નજર એ ગૃહ વિભાગ પણ રાખી રહ્યું છે અને ગૃહ વિભાગની અંદરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતાની અંદર જે ગાંધીનગરની અંદર બેઠક મળી હતી, આ બેઠક બાદ પણ હજી અનેક વખત બેઠકો મળાય તેવી પણ સૂચનાઓ એ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે અને સ્થાનિક તંત્રના જે અધિકારીઓ છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આ કામગીરીના ભાગરૂપે તૈયારીઓમાં લાગી ગયા છે। જી બિલકુલ, આભાર કૃણાલ જોડાવા બદલ। તો ભવનાથની અંદર મહાશિવરાત્રિનો મેળો દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ તેમની તૈયારીઓ 2 મહિના પૂર્વે જ શરૂ કરવામાં આવી છે।
કારણ કે ભવનાથના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવતા હોય છે, તો હજારોની સંખ્યામાં દિગંબર સાધુની ત્યાં રવેડી પણ એક નીકળે છે ને તે રવેડીનું ખૂબ જ મહત્વ પણ રહેલું છે. તેને લઈને હવે તંત્ર પૂરજોશની તૈયારી કરી રહ્યું છે અને તૈયારી માટે જ ગાંધીનગરની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને આવનારા સમયમાં પણ આ જ બેઠકોના દોર ચાલુ રહેવાના છે. ત્યારે હવે જેમ જેમ મહાશિવરાત્રિનો મેળો નજીક આવતો જશે તેમ તેમ જૂનાગઢ તંત્રની અને ગુજરાત રાજ્યના તંત્રની પણ તૈયારીઓ શરૂ થતી જશે.